ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, મને એવી આશા છે કે તમે બધા ખૂબ જ મજામાં હશો અને 1 વીકના વેકેશનમાં તમે બધાએ ખૂબ જ મજા કરી હશે. તો સેકન્ડ સેમેસ્ટરમાં આપણે કેટલા પાઠ ને કેટલા કાવ્યો ભણ્યા એનું પહેલાં રિવિઝન કરશું અને ત્યારબાદ નવો પાઠ શરૂ કરીશું. તો સૌ પ્રથમ સેકન્ડ સેમેસ્ટરમાં 10મા નંબરનું કાવ્ય તમે ભણી ગયા કે જેનું નામ હતું આલા લીલા વાસળિયા, જે એક લોકગીતના નામે પણ પ્રખ્યાત છે. ત્યારબાદ પાઠ નંબર 11 જેનું નામ હતું એક જાદુઈ પત્રની વાર્તા, જે એક હાસ્યકથા પણ છે. ત્યારબાદ કાવ્ય નંબર 12 રાવણનું મિથ્યાભિમાન, જેને કથા કાવ્ય પણ કહી શકાય. ત્યારબાદ નાનકડો એવો પ્રવાસ કરેલો, તો એ પાઠનું નામ છે પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ, જે પાઠમાં પ્રવાસનું વર્ણન કરેલું છે. તો ત્યારબાદ 2 કાવ્યો અને 2 પાઠ બાદ આજે આપણે ફરી એક પાઠ ભણવા જઈ રહ્યા છીએ, શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સારા અક્ષર. તો વિદ્યાર્થી મિત્રો, તમે પોતાની ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 31 ઉપર જુઓ. પાઠ નંબર 14, પાઠનું નામ છે સારા અક્ષર અને આ પાઠના લેખિકાનું નામ છે પિંકીબહેન પંડ્યા, જેનો જન્મ 28/5/1969 થયો હતો. સૌપ્રથમ આપણે લેખિકાનો પરિચય મેળવી લઈએ, ત્યારબાદ પાઠની પ્રસ્તાવના જોશું અને ત્યારબાદ પાઠની શરૂઆત કરીશું. સૌપ્રથમ છે પિંકીબહેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે. તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે. ગુજરાતની ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતની કોષરચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો કર્યા છે, જેને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્ય એકાડમી તરફથી પુરસ્કારવામાં આવ્યા છે. ત્યારબાદ પાઠની પ્રસ્તાવના છે. અભ્યાસની સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું બધું મહત્ત્વ છે તે આ પાઠમાં સંવાદ દ્વારા દર્શાવ્યું છે. ચારચોને બદલે મારચો વંચાય ત્યારે કેવી ગડબડ થાય અને અર્થનો અનર્થ થાય તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. સાથે સાથે સારા અક્ષર શક્ય છે ની ચર્ચા પણ સંવાદ દ્વારા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને તમારા સ્કૂલના દિવસો લાસ્ટ યરના યાદ આવી જ ગયા હશે, બરોબર છે? કે ઘણા બધા સ્ટુડન્ટ્સના અક્ષરો સારા નથી થતા હોતા, તો સર છે, ટીચર છે, તમારા વડીલો છે, મમ્મી પપ્પા છે, કે વારંવાર તમને કહેતા હોય છે અક્ષર સારા કરો, અક્ષર સારા કરો, બરોબર છે? જો તમારા અક્ષર સારા હોય, તમારી નોટબુક છે, તમારી ટેક્સ્ટ બુક છે નીટ એન્ડ ક્લીન હોય, તો બધાને વાંચવી ગમે છે, બધાને જોવી ગમે છે, બરાબર છે? તો આ પાઠ દરમિયાન આપણને ખાસ કરીને તમને ઘણું બધું શીખવા મળે છે, તો શીખજો અને તમે તમારા જીવનમાં ઉતારજો, બરાબર છે? હવે આપણે પાઠની શરૂઆત કરીશું. હાર્દિક નામનો છોકરો છે. સંવાદ સૌપ્રથમ એટલે શું? તો કે સંવાદ એટલે કે કમ્યુનિકેશન, કે એકબીજા જોડે ફ્રેન્ડ્સ છે તમારી જેવું એક ગ્રુપ છે, એ લોકો વાતો કરે છે, જેને સંવાદ કહેવાય છે ગુજરાતીમાં. સૌપ્રથમ હાર્દિક બોલે છે, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચાલને રમવા, બધા જ તારી રાહ જુએ છે. મેહુલ, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. લેસન એટલે કે શિક્ષકે ઘરે આપેલું કાર્ય. ત્યારબાદ હાર્દિક કહે છે, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસા લીસા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. મેહુલ, મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા,
પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને, એટલે સાહેબ બધાને બતાવે છે. છેકછાક એટલે કે જ્યાં લખાણ બરાબર ન લાગે તેના ઉપર ચેકો મૂકવો, જેને છેકછાક કહેવાય. હાર્દિક: હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. મેહુલ: લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય. હવે અહીં મેહુલ અને હાર્દિક વચ્ચેનો સંવાદ છે કે હાર્દિક એમ કહે છે એના દોસ્તારને, એટલે કે મેહુલને, કે ચલ આપણે રમવા જઈએ. અને મેહુલ લેસન કરતો હતો, એટલે મેહુલ હાર્દિકને જવાબ આપે છે કે ના, લેસન પૂરું થાય એટલે પછી હું રમવા આવીશ. અરે એમ વાત કરતાં કરતાં હાર્દિક તેના અક્ષર જુએ છે, તેનું નોટબુક જોએ છે. નોટબુક જોઈને કહે છે, પાના તો બહુ જ સરસ મજાના છે, મસ્ત મસ્ત લીસા લીસા છે. હા, હવે મને ખબર પડી કે તારા નોટબુકના પન્ના લીસા અને આટલા સરસ છે ને, એટલે તારા અક્ષર સરસ થાય છે. એટલે હાર્દિક જવાબ આપે છે કે ના, મેહુલ જવાબ આપે છે કે ના, પન્ના લીસા હોય અને અક્ષર સારા થાય એવું જરૂરી નથી, કે પાના ગમે તેવા હોય પરંતુ અક્ષર સારા થાય તો એવું પણ શક્ય બને છે. એટલે હાર્દિક એમ કહે છે, હા, તારા નોટના પન્ના એકદમ મસ્ત લીસા છે ને, એટલે ક્લાસમાં છે ને સર તારી નોટબુક બધાને બતાવતા હોય છે. તો મેહુલ ના પાડે છે કે ના, પાના લીસા હોય એટલે અક્ષર સરસ થાય અને એટલે સર ક્લાસમાં નોટબુક બતાવે છે એવું નથી. ત્યારબાદ સોનલ બોલે છે, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા ભીલું પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ જુએ છે. ભીલું એટલે કે રમતમાં સાથીદાર. હવે હાર્દિક છે એ મેહુલને બોલાવવા આવ્યો હતો અને હાર્દિક અને મેહુલ પોતે વાતો કરવા બેસી જાય છે. એટલે સોનલ આવે છે અને એ હાર્દિકને કહે છે કે તને તો મેહુલને બોલાવવા મોકલ્યો હતો અને તું જ અહીં બેસી ગયો. બધા તમારી બંનેની રાહ જોવે છે. મેહુલ કહે છે, જોને સોનુ, તું જ કહે એને, આ મારી વાત સમજતો જ નથી. સોનલ: કેમ, શું થયું? પેજ નંબર 32 ઉપર. મેહુલ: એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે, એવું તે કંઈ હોતું હશે? સોનલ: ના યાર, એવું તો ના હોય ને. જોને, મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે. હાર્દિક: મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. હવે મેહુલ કહે છે કે એ મને કહે છે, એટલે કે હાર્દિક સોનલને એમ કહે છે કે મેહુલ છે એ એવી રીતે સોનલને કહે છે કે હાર્દિક મને કહે છે કે મારા નોટના પન્ના લીસા છે એટલે અક્ષર કંઈ સરસ આવતા હશે કંઈ. એટલે સોનલ કહે છે કે ના ના યાર, એવું કંઈ નથી. જો ને, હું મારા પપ્પાને કહું છું તો એ મોંઘી નોટ ક્યાં લાવે છે એમ, તો એ મારા અક્ષર તો સારા થાય છે. તો હાર્દિક કહે છે કે મારા પપ્પાને હું કહું છું તોય નથી લાવતા. પછી રાધા નામની છોકરી આવે છે, એ કહે છે, એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને, જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે, એમાં શું. હવે આપણા પપ્પા હોય એને બધી ખબર હોય કે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણા માટે એ સારું છે અને કઈ વસ્તુ એવી છે નકામી છે કે જેનો ઉપયોગમાં નહીં આવે એમ. હાર્દિક બોલ્યો, પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. સોનલ: એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખો ને તો પણ સરસ જ આવે. રાધા: એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે ને, એના લીધે. હવે અશરફ નામનો છોકરો આવે છે, એ કહે છે, એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ કરતી હોય છે. પછી હાર્દિક કહે છે, ને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. સોનલ: એ તો અણી તૂટી જાય તો છોલવી પડે ને અને પેન્સિલ જ બટકણી હોય તો શું કરો.
હવે તમારી જેમ જ એક આખું મિત્રનું આખું સર્કલ છે, એટલે કે મિત્ર વર્તુળ છે, એટલે કે ફ્રેન્ડ્સ ગ્રુપ છે. તો અંદરો અંદર તમે કેવું એમ કહેતા હો કે ના આમ કરીએ તો આમ થાય, તેમ કરીએ તો આમ થાય, એવી રીતે બધા અંદરો અંદર એકબીજાને પ્રશ્નો પૂછે છે ને એકબીજાને જવાબ આપે છે કે તારા પપ્પા નથી લઈ આવતા, મારા પપ્પા નથી લઈ આવતા, હું મારા પપ્પાને કહું છું તોય નથી લઈ આવતા, તું તો અણીવારી પેન્સિલથી લખસ એટલે તારા અક્ષર સારા થાય છે, આખો દિવસ પેન્સિલ છોલ કર્યા કરે છે, બે દિવસમાં એક પેન્સિલ તો પૂરી કરી નાખે છે. તો પાછી સોનલ જવાબ આપે છે એક અણી તૂટી જાય તો છોલવી તો પડે ને, અને પેન્સિલ જ બટકણી હોય તો શું કરવું. એવી રીતે બધા મિત્રો અંદરો અંદર વાતો કરે છે. ત્યારબાદ પેજ નંબર 33 ઉપર રાધા સંચાચી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. હવે રાધા નામની છોકરી ફરી પાછું બોલે છે કે તું સંચાથી છોલે છે ને એટલે કદાચ તારી પેન્સિલની અણી તૂટી જતી હશે, પરંતુ બ્લેડથી છોલીશ ને તો નહીં તૂટે. ધવલ બોલે છે પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? એમ ધવલ સવાલ પૂછે છે. પછી અશરફ કહે છે મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભમકદાર થાય પણ જરાય વાગે નહીં. ભમકદાર એટલે કે ધારદાર. રાધા કહે છે પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અશરફ અબ્બુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો અક્ષર સરસ આવે. અબ્બુ એટલે કે પપ્પા, પિતાજી. એટલે અશરફના પિતાજી શું કહે છે કે કલમથી લખીએ ને તો અક્ષર સરસ આવે છે, અને રાધા અશરફને એમ કહે છે તારા અક્ષર તો ખૂબ જ ગંદા થાય છે એવું તારા પપ્પા કહેતા હતા. ફરી પાછું મહેલ કહે છે આ કલમ એ વળી શું છે? અશરફ એક જાતની પેન જ કહેવાય. બરું કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનો. બરું એટલે કે એક પોચી સળીવાળો છોડ, તીરછી એટલે કે ત્રાસી. હવે એક જાતની કલમ છે એ પેન જ કહેવાય. રાધા કહે છે લાકડાથી તો કંઈ ના લખાય. ધવલ એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? રિફિલ એટલે કે શાહી ભરેલી પાતળી નાળી કે જે બોલપેનમાં મૂકીને લખવાનું કામ કરે છે એ. અશરફ કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. ધવલ અને હાર્દિક પૂછે છે તો પછી? અશરફ કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને તેનાથી લખવાનું. ખૂબ જ પહેલાંના સમયમાં કલમથી લખતા. પહેલાં મોર પીંછથી કે કબૂતરના પીંછાથી શાહીના ખડિયામાં બોળી લખતા. તે પછી કલમનો ઉપયોગ થતો કે કલમને શાહીના ખડિયામાં બોળી અને પત્ર લખતા. એવી રીતે કલમનો ઉપયોગ થતો. એટલે અશરફ છે એ આ બધાને સમજાવે છે. રાધા, મેહુલ, સોનલ, ધવલ, હાર્દિક બધાને સમજાવે છે કે કલમને ખડિયામાં બોળવાની અને તેનાથી લખવાનું. ફરી પાછું હાર્દિક કહે છે તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે? અશરફ હાસતો પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે. લિખાય એટલે કે એનાથી ખૂબ જ સરસ મજાનું લખાય. ધવલ એના કરતાં તો આપણી બોલપેન સારી. નહીં અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય. રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની બસ. હવે ધવલ તો તમારા મારા જેવો વિચાર ધરાવે છે. એ શું કહે છે કે આવી આપણી બધાથી બેસ્ટ બોલપેન કઈ રીતે? તો કે પેન્સિલની જેમ અણી નહીં છોલવાની, કલમની જેમ શાહી નહીં ભરવાની. શાહી ભરીએ તો હાથ ગંદા થાય ને એમ. રિફિલ ખલાસ થઈ જાય એટલે બોલપેન બદલી કાઢવાની બસ. સોનલ કહે છે પણ એનાથી તો અક્ષર ગંદા આવે. હવે વળી પાછી સોનલ કહે છે પણ એનાથી તો અક્ષર ગંદા આવે છે. તો મેહુલ કહે મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. મેહુલ કહે છે કે હું બોલપેનથી લખું ને તો પણ મારા અક્ષર સરસ મજાના થાય છે. ત્યારબાદ પેજ નંબર 34 ઉપર હાર્દિક બોલે છે
તારા અક્ષર તો આમ પણ સરસ છે. હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી ને. રાધા: એનો અર્થ એ જ છે કે પેન, પેન્સિલ કે બોલપેન જે ફાવતો હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. હવે હું પણ તમને બધાને એ જ કહું છું, પેન, પેન્સિલ કે બોલપેન જેનાથી પણ તમે લખો છો, જો અક્ષર સારા હશે તો અક્ષર સારા જ લખાશે. જો તમારા અક્ષર ખરાબ હશે તો ગમે તેનાથી લખશો અને ગમે એના ઉપર લખશો, બ્લેકબોર્ડ ઉપર લખશો કે પછી તમે કાગળ ઉપર લખશો, અક્ષર જો ખરાબ થતા હશે તો ખરાબ જ દેખાશે. હાર્દિક: પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. ધવલ પૂછે છે, કેમ? હાર્દિક કહે છે, મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ પણ કપાઈ જાય છે. હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી. હવે અહીં તમારા જેવો એક સ્ટુડન્ટ છે હાર્દિક, અને અમારા જેવા શિક્ષક છે. તો હાર્દિક કહે છે કે મારા અક્ષર એટલા ખરાબ થાય છે ને કે મારા પેપરમાં માર્ક્સ કપાઈ જાય છે. કેમ કે તમારા સર કે ટીચરને તમે પેપરમાં શું લખ્યું છે એ ન મોકલે તો શું કરવાના છે, તો માર્ક્સ કાપી નાખવાના છે ને. તો એ કે મારા સર છે એને વંચાતું જ નથી કે મેં પેપરમાં શું લખ્યું છે, અથવા તો સમજ જ નથી પડતી કે મારા આવા ખરાબ અક્ષરના કારણે જેનાથી મારા માર્ક કપાઈ જાય છે. પછી રાધા કહે છે, અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહાર ગામ ગઈને ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. અને અમને એવું વચાયું કે ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. ને મારી બહેન તો બિચારી દરરોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ ને કે વાત જ નહીં. ચાટલું એટલે કે અરીસો. હવે શું લખ્યું તું અને શું વચાણું, તો કે એમ લખ્યું તું, માટલું બરાબર સાફ કરજો અને ઓટલો બરાબર વાળજો. તો એની બદલે શું વંચાણું ખરાબ અક્ષરના કારણે, તો કે ચાટલું એટલે કે અરીસો બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. તો એના કારણે કેટલી બધી મુશ્કેલીઓ પડી એની મોટી બહેનને, રાધાની મોટી બહેનને, બરાબર. ત્યારબાદ અશરફ કહે છે, ખબર પડી ત્યારે તો બહુ હસ્યા હશો ને, નહીં? રાધા કહે, હાસ તો, પણ કોઈ વાર ઓડનું ચોડ વેતરાઈ જાય તો? ઓડનું ચોડ વેતરાઈ જવું એટલે કે ધારણા કરતાં સાવ ઊંધું થઈ જવું, કંઈકને બદલે કંઈક થઈ જવું. હાર્દિક કહે છે, મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુવા થઈ ગયા. અધમુવા એટલે કે અડધા મરેલ જેવા થઈ ગયા. ત્યારબાદ મેહુલ કહે છે, એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજીનું ખરાબ અક્ષર બાબતે આ સૂત્ર છે. કેમ કે ગાંધીજીના પોતાના અક્ષર ખૂબ જ ખરાબ હતા, એટલે પોતે જ આ સૂત્ર બનાવેલું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. ત્યારબાદ હાર્દિક કહે છે, પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? હાર્દિકે શું પૂછ્યું કે ગંદા અક્ષર સુધારવા હોય, અક્ષર સારા કરવા હોય તો શું કરવાનું? તો સોનલ કહે છે, મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. હવે અંદરો અંદર તમારું જેવું ગ્રુપ સર્કલ હોય, બરાબર છે, એ રીતે આ લોકોનો હાર્દિક, રાધા, ધવલ
અશરફનું પણ આખું મિત્ર વર્તુળ હતું. તો એમાં એક પછી એક બધાને સવાલ પૂછે છે, જેમાં હાર્દિકે સારા અક્ષર માટે સવાલ પૂછ્યો તો સોનલે શું જવાબ આપ્યો કે મારા દાદી તો એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ એકદમ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે લખવાનું સરસ રીતે. ત્યારબાદ પેજ નંબર 35 ઉપર રાધા કહે છે, મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં આવું બધું કોણ કરે? હવે પહેલાંના સમયમાં જેમ આપણે તમે 3rd સ્ટાન્ડર્ડમાં જેમ ટ્રેસિંગ કર્યું ડોટ્સ ઉપર, બરાબર છે, એ રીતે, અથવા તો તમે બહુ નાના હશો, પ્લે હાઉસમાંથી LKG HKGમાં આવો છો, એ પહેલાં તમે જ્યારે પાટી ઉપર તમારા મમ્મી પપ્પા લખતા શીખવાડે છે તો તમારા મમ્મી પપ્પા પેલો એકડો છે, 1 છે, એ છે, એ લખી દે, પછી તમે એની ઉપર ઘૂંટો છો. તો અહીં એ વસ્તુ પહેલાંના સમયે કેવી રીતે થતી તો કે રાધાના દાદાના સમયમાં, એટલે રાધા એમ કહે છે કે મારા દાદા એવું કહેતા કે એ દાદાના સમયમાં કે પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને એ અક્ષરની અંદર વારે વારે લખ્યા કરવાનું, એટલે આપણા અક્ષર એકદમ વળાંકવાળા સરસ મજાના આવડી જાય. પણ હવે તો એવું બધું થોડું કરે કોઈ એમ. પછી ધવલ કહે છે, પણ આપણે નાના હતા ને સુલેખની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને. સુલેખની નોટ એટલે કે સુલેખન, સારા અક્ષર કરવાની નોટ. અશરફ, મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બોએ બહુ ચિત્રો દોરાવેલા, કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થઈ જતા હશે. તું પણ અર્ધવર્તુળવાળા ઊભી આડી ત્રાંસી લીટીવાળા ચિત્રો દોરી જો ને. હવે મને પણ એવું યાદ છે કે મને પણ કોઈએ કીધેલું કે પેઇન્ટિંગ કરીએ અથવા તો ચિત્રો દોરીએ ને ત્યારે આપણા હાથ છે ને બહુ સરસ રીતે વળે છે, કેમ કે જુદા જુદા ચિત્રો દોરીએ છીએ ત્યારે જુદા જુદા વળાંક એમાં આવે છે, બરાબર છે. તો એ વળાંક દ્વારા પણ આપણા અક્ષર ખૂબ જ સારા થાય એવું મને પણ કોઈએ કીધેલું. તો અહીં અશરફ પણ કહે છે કે મારો ભાઈ જ્યારે નાનો હતો ને ત્યારે મારા પપ્પાએ પણ તેને ઘણા બધા ચિત્રો દોરાવેલા, કદાચ એ ચિત્રો દોરવાથી પણ એના અક્ષર સારા થઈ ગયા હોય એવું પણ બની શકે. એટલે એ હાર્દિકને કહે છે કે તું પણ એવું કર કે વર્તુળ છે, અર્ધવર્તુળ છે, આડી ઊભી ત્રાંસી લીટીવાળા ચિત્રો તું દોરી જો ને એકવાર, એવી રીતે અશરફ કહે છે. ત્યારબાદ હાર્દિક કહે છે, અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ગોઠવા પણ તૈયાર છું, કંઈ તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. હવે ગંદા અક્ષર હોય, વારે વારે તમને કોઈ ટોક કરતું હોય કે અક્ષર સારા કરો, અક્ષર સારા કરો, તો તમે ખૂબ જ કંટાળી જાઓ, તમને ગુસ્સો આવે. તો એના કરતાં તમે જ્યારે અક્ષર સુધારો છો તો તમને પણ વાંચવાની મજા આવે છે પરીક્ષા સમયે, અને તમારા સર છે, ટીચર છે, અથવા તો કોઈ તમારા પેરેન્ટ્સ છે એને પણ બુક વાંચવાની, અથવા તો કોઈ તમે ફ્રેન્ડ્સને બુક આપો છો તમારી, તો એને પણ જોવાની મજા આવે છે. એટલે હાર્દિક કહે છે કે હવે આનો એકડિયા બગડિયાની જેમ હું પણ અક્ષર ગોઠવા તો તૈયાર જ છું, મને તો આ ગંદા અક્ષર જોઈને ખૂબ જ શરમ આવે છે. ત્યારબાદ મેહુલ કહે છે, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. સોનલ કહે, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે? વાતોના વડા કરવા એટલે કે નકામી વાતો કરવી અને વ્યર્થ વાતોમાં સમય બરબાદ કરવો. પછી શું થાય છે તો કે મેહુલ, હાર્દિક, રાધા, ધવલ અને અશરફ, હા ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે. તો અહીં આ બધા જ મિત્રોનો સંવાદ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મને એવી આશા છે કે તમને આ પાઠની અંદરથી હું શું કહેવા માગું છું તથા પાઠ શું કહેવા માંગે છે તેનો ખ્યાલ આવી ગયો હશે.
તો જે વિદ્યાર્થી મિત્રોના અક્ષર હજુ સારા નથી થતા એ સારા અક્ષર કરવાનો પ્રયત્ન કરે, જેથી કરી અને પેપરની અંદર તમારા નોટબુકની અંદર તમારા અક્ષરો સારા થાય અને ઉકલે અને તમારી નોટબુક કોઈ બીજાને વાંચવાની મજા પડે. બરાબર છે? તો અહીં પાઠ સમાપ્ત થાય છે. પાઠની સમાપ્તિ બાદ શબ્દ સમજૂતી આપેલી છે. ત્યારબાદ રૂઢિપ્રયોગ આપેલા છે, જે તમારે નોટબુકની અંદર ગુજરાતીની નોટબુકની અંદર લખવાના રહેશે. ત્યારબાદ પેજ નંબર 36 ઉપર ભાષા સજ્જતા આપેલી છે. તેમાં લખેલું છે, આપણી વાત બીજા સુધી પહોંચાડવા માટે આપણે વિવિધ રીતે ભાષાનો પ્રયોગ કરીએ છીએ. એનાથી કહેવાનું સચોટ બને છે તથા નાના વાક્ય દ્વારા ઘણું સૂચવી શકાય છે. આવું એક ભાષાકીય સાધન તે રૂઢિપ્રયોગ છે. દરેક ભાષામાં રૂઢિપ્રયોગો હોય છે. સામાન્ય રીતે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોય છે અને તે મુજબ ભાષામાં તેનો પ્રયોગ થાય છે. પરંતુ કેટલાક શબ્દ પ્રયોગ વિશિષ્ટ રીતે મૂળ અર્થથી જુદા અર્થમાં વપરાતા હોય છે. એવી લાક્ષણિક રીતે શબ્દ પ્રયોગ કરવાની ભાષાની રૂઢિ હોય છે. આટલું સમજ્યા બાદ હવે ઉદાહરણ દ્વારા રૂઢિપ્રયોગ એટલે શું તે સમજીએ. પહેલું વાક્ય આપેલું છે, જેમાં લખેલું છે, પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું. બીજું વાક્ય છે, એની કચકચ સાંભળી મારું માથું પાકી ગયું. આ બંને વાક્યોમાં પાકી જવું એવો શબ્દ પ્રયોગ થયો છે, પરંતુ બંને વાક્યમાં તેનો અર્થ તદ્દન જુદો છે. પહેલા વાક્યમાં પપૈયું પાકી ગયુંમાં અર્થ છે ફળ પરિપક્વ થઈ ગયું છે, ગળ્યું થઈ ગયું છે. અહીં પાકું ક્રિયાપદ તેના મૂળ અર્થમાં વપરાયું છે, પરંતુ બીજા વાક્યમાં પાકી ગયું ક્રિયાપદ ખાસ અર્થમાં વપરાયું છે. તેમાં અર્થ છે અકળાઈ જવું, મગજ થાકી જવું. તેમાં પાકવું ક્રિયાપદ જુદા જ અર્થમાં એટલે કે લાક્ષણિક અર્થમાં વપરાયું છે. માથું સંજ્ઞા પણ મગજના અર્થમાં વપરાય છે. બરાબર છે? આઈ હોપ કે તમને ભાષા સજ્જતામાં સમજાઈ ગયું હશે. બે વાક્યો તમને આપેલા છે. બે વાક્યોમાં માથું પાકી ગયું એ શબ્દ પ્રયોગ થયો છે, પરંતુ એ શબ્દ પ્રયોગ નો જુદો અર્થ થાય છે. પપૈયું પાકી ગયું એટલે કે ફળ પાકી ગયું એમ કહે છે, અને એની કચકચ સાંભળીને માથું પાકી ગયું એ પણ જુદા અર્થમાં કહેવાયું છે. તો આ ભાષા સજ્જતા તમારે સ્પષ્ટ રીતે સમજાઈ જવી જ જોઈએ. બની શકે તો તમે પણ એકવાર બોલીને વાંચીને સમજી જજો. એટલે ભાષા સજ્જતા તમારે વાંચવાની રહેશે. ત્યારબાદ એક પોઈન્ટ આપેલો છે, વિશેષણ. નીચેના શબ્દ જુઓ. નીચે અમુક શબ્દો આપેલા છે, તે આપણે જોઈએ. ઠીંગણું બાળક, અનાથ બાળા, કાંટવાળો સિક્કો, કાળી ગાય, 5 કબૂતર, ગરમ દૂધ, મોટી પેન્સિલ, ફાટેલું પહેરણ. પહેરણ એટલે કે કપડાં. ઉપરના શબ્દમાં વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવે છે તે શબ્દ નામ છે. હવે ઉપરના શબ્દમાં વ્યક્તિ, પ્રાણી, પક્ષી અને પદાર્થ છે એ બધા નામ છે. બાળા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ અને પહેરણ આ બધા શબ્દો નામ છે. જે શબ્દ નામના આકાર, રંગ, કદ, ઊંચાઈ, ગુણ, સંખ્યા વગેરેની વિશેષતા બતાવે છે તે શબ્દ વિશેષણ છે. બાળક કેવું, ઠીંગણું, બાળા કેવી, અનાથ, સિક્કો કેવો, કાંટવાળો, ગાય કેવી, કાળી, કબૂતર કેટલા, 5, દૂધ કેવું, ગરમ, પહેરણ કેવું, ફાટેલું. બરાબર છે? આ બધા જ શબ્દો શું સૂચવે છે? આકાર, રંગ, કદ, ઊંચાઈ, ગુણ અને સંખ્યા સૂચવે છે. અહીં ઠીંગણું, અનાથ, કાંટવાળો,
કાળી, 5, ગરમ, મોટી, ફાટેલું, આ બધા જ શબ્દો શું છે તો કે આ બધા જ શબ્દોને કહેવાય છે વિશેષણ. ત્યારબાદ પેજ નંબર 37 ઉપર 3 વાક્યો આપેલા છે. તું અણીવાળી પેન્સિલથી લખે છે તો કેવી પેન્સિલ તો કે અણીવાળી. અણીવાળી એ વિશેષણ છે. ત્યારબાદ બીજું વાક્ય, વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના. કેવું પાણી તો કે ઠંડુ પાણી. ઠંડુ એ વિશેષણ છે. ત્રીજું વાક્ય, ક્રિતુ સુંદર અક્ષરે લખે છે. કેવા અક્ષરો તો કે સુંદર અક્ષરો. સુંદર એ વિશેષણ છે. ઉપરના વાક્યમાં ઘાટા શબ્દો એ વિશેષણો છે. બરોબર છે. આઈ હોપ કે તમને વિશેષણની સમજ પડી ગઈ હશે. ત્યારબાદ નાનકડો એવો બીજો પોઈન્ટ છે વિશેષણ અને વિશેષ્ય. હવે અહીં વપરાયેલા વિશેષણો જુઓ. ભીની માટી, સારા અક્ષર, નવો માટલો, લાંબો ચોટલો, નવી પેન્સિલ, મોંઘી નોટ, લીસા પાના, ડાહ્યો વિદ્યાર્થી. નીચે લીટી દોરેલા શબ્દો વિશેષણો છે. માટી કેવી, અક્ષર કેવા વગેરે પ્રશ્નો પૂછતા જે જવાબ મળે છે તે વિશેષણ. વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય છે તે શબ્દ એટલે વિશેષ્ય. બરાબર છે. જે શબ્દની વિશેષતા બતાવાય છે તે શબ્દ વિશેષ્ય ગણાય છે. કઈ શબ્દની વિશેષતા બતાવવામાં આવી છે તો કે પેન્સિલ કેવી તો કે નવી પેન્સિલ. તો પેન્સિલ છે એ વિશેષ્ય કહેવાય, પણ પેન્સિલની વિશેષતા શું છે તો કે એ નવી છે. બરોબર છે. એને કહેવાય વિશેષણ અને વિશેષ્ય. માટી, અક્ષર, માટલું વગેરે વિશેષ્ય છે. બરોબર છે. જો અત્યારે મેં તમને પેન્સિલનું ઉદાહરણ આપ્યું એટલે વિશેષ્ય આ શબ્દોમાં કયા શબ્દ વિશેષ્ય છે તો કે માટી, અક્ષર, માટલું, ચોટલો, પેન્સિલ, નોટ, પાના અને વિદ્યાર્થી એ બધા વિશેષ્ય છે. અને તેની વિશેષતા શું બતાવે છે તો કે ભીની, સારા, નવો, લાંબો, નવી, મોંઘી, લીસા અને ડાહ્યો. આવા વિશેષણ અને વિશેષ્યની એક યાદી બનાવો. હવે તમને બધાને ખબર પડી જ ગઈ હશે કેમ કે ખૂબ જ સરસ રીતે મેં તમને એક્સપ્લેન કર્યું છે. એટલે તમારી પાસે બી નવા નવા શબ્દો હશે જ, અથવા તો પાઠમાંથી અથવા તો તમારા મનથી તમે અમુક વિશેષણ અને વિશેષ શબ્દની યાદી બનાવજો. ત્યારબાદ એક યલો બોક્સ આપેલું છે જેની અંદર લખેલું છે સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે, જે તમારે ચોક્કસપણે વાંચવાનું રહેશે. હવે આ એકમમાં એક સુંદર અક્ષરોની વાત કરી છે જેના સુવાક્ય નીચે સમજીએ. એ તમારે જાતે વાંચવાના છે અને પોતાની રીતે જ સમજવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ અભ્યાસ અને સ્વાધ્યાય આપેલા છે જેના જવાબ તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાના રહેશે. ખૂબ જ સારા અક્ષરે, છેકછાક વગર. અને બની શકે તો પાઠનું વાંચન પણ 2 થી 3 વાર કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બાય બાય.